નમસ્કાર, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે. અત્યારે હાલ ગુજરાતમાં આમ તો એકદમ શાંતિ જોવા મળી રહી છે. વરસાદની ચિંતા અને ક્યાંક વરસાદ થયો છે તેના વાવડ મળી રહ્યા છે, પરંતુ તેમાં રાજકીય રીતે જોઈએ તો થોડોક ગરમાવો એટલા માટે આવેલો છે કારણ કે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વડોદરાની મુલાકાતે આવ્યા. આજે વડોદરા રોકાયા છે અને આવતીકાલે ચૈતર વસાવાને જેલમાં જે બંધ છે તેમને મળવા માટે જશે, આવી એક વાત આવી છે. આ બાબતે થોડીક ચર્ચાઓ ગુજરાતમાં પણ થઈ રહી છે કે શું અચાનક કેજરીવાલ ગુજરાતનો પ્રવાસ અને ચૈતર વસાવાની ચિંતા કેમ થઈ. આ બાબતે મારી સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતા કરસનદાસ બાપુ જોડાયેલા છે. બાપુ, સ્વાગત છે આપનું. જી, થેન્ક યુ. બાપુ, કેજરીવાલનો ફરી એક આંટો અને વડોદરા રોકાયા છે. જેલમાં બંધ ચૈતર વસાવાને મળવા જવાની શક્યતાઓ છે, રાજકીય ગરમાવો છે. ચર્ચાઓ તો ક્યાંક એવી થઈ રહી છે કે કદાચ આ વસાવા પક્ષ છોડશે તેની ચિંતા થઈ રહી છે કે અન્ય કોઈ પ્લાનિંગ હશે. જી, આમાં એક તો કોઈ ગરમાવો નથી. સુરસુરિયાને માર્કેટમાં મૂકવાના ટ્રાય છે કે ભાઈ કદાચ જે બે ભાવ આવ્યા એ. અને બીજી વાત એ છે કે વર્ષો પહેલા હું એક વાર દિલ્હી ગયો ને તો ત્યાં એક છોકરો, એક ભાઈ હતા, એ રોડ ઉપર બેસીને રડતા હતા. એટલે મેં એને પૂછ્યું કે આપ ક્યો રો રહે હો? તો એનો જવાબ એવો હતો, કુછ નહીં બાપુ, ફ્રી થા તો લગા થોડા રોલું. જી, બસ આને આવું જ છે, કઈ નહીં, બસ ફ્રી છો તો ચલો આટો મારી આવું. અને શું કહેવાય, માન સન્માનની આદત છે, વ્યસન છે, સીએમ તરીકે રહેલા છે, એની કળ હજી ઉતરી નથી એટલે માન સાહેબને ભેગા રાખે છે. અને પરોક્ષ રીતે મોટો ડર બતાવે છે, એક ડરનો શિકાર બન્યા છે કે ભાઈ ચૈતરભાઈ છે અને ચૈતરભાઈને જે ભૂતકાળમાં થયું છે એ રીતે કદાચ ભાજપમાં જતા રહેશે તો પેલી રીતનું થાય. બીજું પણ આમે આખું ખખડી ગયેલી છે આમ આદમી પાર્ટી, એટલે ન આવે તો અંદરો અંદર ડખા થાય એમ છે કે ઉપરથી કોઈ ધ્યાન નથી રાખતું. એટલે લાખ પ્રયત્ન કરે પણ જ્યારે એક કપટ ખુલ્લું પડી ગયું હોય ને પછી એને પાછી આબરૂ મેળવવી ખૂબ અઘરી છે. આ ભારતીય ખાલી રાજનીતિમાં નહીં, ભારતીય કલ્ચરમાં પણ છે. એમ કેજરીવાલ સાહેબ એન્ડ પાર્ટીનું જે કપટ છે, હું મહિનાઓથી કહેતો આવ્યો છું કે મારી જિંદગીમાં આટલો કપટી નેતા, આ શબ્દ બોલતા મને ખરેખર હું શિસ્ત તોડું છું પણ હું બહુ વિચારીને બોલું છું કે આટલું રાષ્ટ્રને આગળ કરીને, રાષ્ટ્ર ભાવનાને આગળ કરીને આટલી કપટ વૃત્તિ કરનારો ભારતીય ઇતિહાસમાં કોઈ નેતા દેશને નથી મળ્યો જે કેજરીવાલ સ્વરૂપમાં એક જીવતી જાગતી લાશની જેમ ફર્યા કરે છે અને એનો ડર હળાહળ પોકારે છે. કે તમે જોવો છેલ્લા 1-2 મહિનાથી આમ આદમી પાર્ટી જે પેલા જે કુદાકુદ હતું, જે કઈ હતું એ બધું ધીરે ધીરે, આ મારા શબ્દો નથી, કોઈ પણ વ્યક્તિ આ અભ્યાસ કરશે તો ખ્યાલ આવશે કે અત્યારે બધું ધીરે ધીરે નીચું ઉતરી રહ્યું છે. કારણ કે આંતરિક જે એક જુસ્સો હતો એ જુસ્સો ડાઉન થઈ ગયો છે. ખબર પડી ગઈ છે કે આપણી દાળ કોઈ પણ સંજોગોમાં, આજે પણ નહીં, 25 વર્ષ પછી પણ એ દાળ ઓગળવાની નથી. આ જુસ્સાની એક ચિંતા ત્યાં સુધી પહોંચી હોય કેજરીવાલ સાહેબને એ પણ બીક હોય કે કદાચ ચૈતરભાઈ જેવો એક યોદ્ધો ભાજપમાં ના જતો રહીએ એના માટે આ કરવું પડે. પણ લાખ પ્રયત્નો કરે. હું ફરીથી કહું છું કે એક વખત ખબર પડી ગઈ કે આ બરણીમાં ઓરિજિનલ ઘી નથી, આ બરણીમાં વનસ્પતિનું ઘી છે, પછી એ બરણી તરફ કોઈ માણસ નજર ના કરે. એમ ગુજરાતીઓ તો ખૂબ શાણા છે, ખૂબ હોશિયાર છે અને એક વખત ભરોસો તૂટ્યા પછી પાછો ભરોસો ન કરવો એ આપણી સાયકોલોજી છે. એટલે અતિથિ દેવો ભવ આવે, આટા ફેરા કરે. મેં હમણાં કહ્યું એમ કે ઈચ્છા હુઈ તો રોલું, એમ એની ઈચ્છા થઈ અને આમ પણ ફ્રી છે. તો મને તો પંજાબના લોકોની ચિંતા થાય છે કે આ પોતે જ્યારે જ્યારે આવે છે ત્યારે પોતાનું માન સન્માન ને મોભો જાળવવા માટે, સિક્યુરિટી ના અંતે બધું જાળવવા માટે માન સાહેબને લાંબા કરે છે. તો પોતાના ખાલી 2 કોડીના માન સન્માન માટે આખું પંજાબ રેઢું મૂકી દેવું એ કેટલા ટકા વ્યાજબી વાત છે પંડ્યાજી? જી બાપુ, એટલે હળાહળ ડર છે. હળાહળ સમયાંતરે ગુજરાતીઓને ઉલ્લુ બનાવવા માટેના બુદ્ધિપૂર્વકના પ્રયાસો છે. અને બીજી વાત, અમે આશ્રમમાં અમને અમારા ગુરુ ભણાવતા કે હોશિયાર હોવું ખૂબ સારી વાત છે પણ હોશિયાર હોવાનો ભ્રમ એટલી જ ખરાબ વાત છે.
જી એમ કેજરીવાલ સાહેબ એન્ડ પાર્ટી આખી હોશિયારમાં એનામાં પણ ભ્રમ છે. પછી બાકી જે એની ઈમાનદારીના આન તેન જે બધી થોડાક દિવસ દેશમાં ડીંડક આવેલું એ બધું તો ખુલ્લું પડી ગયું છે. આવે મોસ્ટ વેલકમ. હું તો મારા ઘરે આવે તો ચા પીવડાવીશ, જમાડીશ, અતિથિ દેવો ભવો, પણ એની કઈ દાળ પાકશે નહીં, કઈ ભેગું નહીં થાય. જી આ જે આપે વાત કરી તેમાં બીજી પણ ચર્ચાઓ થઈ રહી છે કે જે નેતાઓ ખાસ કરીને આમ આદમી પાર્ટીના જેલમાં બંધ કર્યા હોય અથવા તો કોઈ કેસમાં બી જેલમાં બંધ હોય તે તરત જ ત્યાર પછી થોડા સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જતા હશે અને જોડાયેલા છે તેવા દાખલા પણ છે. રાજુભાઈ કરપડા હોય કે બીજા ઘણા દાખલા છે. તો આ કેજરીવાલને આ પણ એક ચિંતા હશે કે કદાચ જેલમાં કંઈક રંધાતું હશે, કઈ ખીચડી પકી રહી હશે એટલે હું એક આંટો મારી આવું. જી, આ તમારા ક્વેશ્ચનમાં એવું છે કે આ સબસિડરી નથી કે કદાચ શું આવી ચિંતા હશે. મોટો બધો હિમાલય જેવડો જ લાગે આ જ ચિંતાને લીધે આજે ગુજરાતમાં છે. જી, આ જ ચિંતા છે. અને કે ભાઈ ભેગું મીટિંગ કરી લઈશું તો થોડોક ઉત્સાહ વધારવાના મિથ્યા પ્રયત્ન કરીશું. આ બધું એ બધું સબસિડરીમાં આવે. પણ ગુજરાતની મુલાકાતનું આ વખતનું જે એમનું પ્રિન્સિપલ છે એ જ છે કે ચેતરભાઈને મળીને હિંમત આપીએ કે ભાઈ અમે છેલ્લા શ્વાસ લઈએ છીએ ને છેલ્લો શ્વાસ જલ્દી પતી જશે જો તમે ભાજપમાં વયા જશો તો. એટલે એ માટેના પ્રયત્નો છે. એટલે એવી શક્યતાઓ કે એવું નહીં, હાવ દીવા જેવું છે. રાજકીય રીતે એમાં ક્યાંય માઇક્રોસ્કોપની જરૂર નથી, હાવ નજરે ચડે એવું છે કે એના માટે જ એ ડર એ બીક જે કયો એના માટે જ એ છે. અને મારો અંતરાત્મા તો એ કહે છે કે એ લાખ પ્રયત્ન કરશે, ચૈતરભાઈને એની જોરીમાં નહીં ટકાવી શકે. જી બાપુ, આપ મુંબઈ સમાચારમાં જોડાયા અને આપની વાત રજૂ કરી તે બદલ હું આપનો આભાર માનું છું. જી, થેન્ક યુ.